વિદ્યાર્થીઓ ખૂબ જ અગત્યની એવી થિયરી આપણે જોવા જઈ રહ્યા છે લેન્સ વડે વક્રીભવન। વિદ્યાર્થીઓ આ થિયરીને લેન્સ મેકરની થિયરી તરીકે પણ ઓળખાય છે। આ થિયરી એ આગળ જે આપણે ગોળીય સપાટી વડે જે વક્રીભવનનું સૂત્ર જોયું એ સૂત્રને આધારિત જ છે। તમને યાદ હશે એ સૂત્ર -n1/u + n2/v = n2 - n1 r સૂત્ર વડે દર્શાવેલું હતું। જે સૂત્ર પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રકાશ જાય તેના માટેનું હતું અને ઘટમાંથી પાતળામાં આવે તો n1 ની જગ્યાએ n2 અને n2 ની જગ્યાએ n1 એ આપણે મૂકવાનું હોય છે। તો એ જ નિયમનો ઉપયોગ કરીને આપણે લેન્સ માટે વક્રીભવનનું સમીકરણ મેળવવાનું છે। તો આ લેન્સ છે। આ જે લેન્સ છે એની આપણે બે સપાટી વિચારીએ, A, B અને C, અને બીજી સપાટી A, B અને C છે। B અને C માંથી પસાર થતું આ મુખ્ય અક્ષ છે અથવા તો લેન્સનું બિંદુ, એના ઉપર આપણે લેન્સનું બિંદુ P વિચારીએ તો લેન્સના બિંદુ P થી U જેટલા અંતરે વસ્તુ O મૂકવામાં આવે છે જે પહેલી સપાટી બિંદુ n1 આગળ આપાત થાય છે। પહેલી સપાટીના બિંદુ n1 આગળ અને ત્યાંથી બીજી સપાટીના n2 આગળથી વક્રીભૂત થઈ એ વસ્તુ O નું પ્રતિબિંબ એ બિંદુ I આગળ મળશે જે લેન્સના બિંદુ P થી V જેટલા અંતરે છે। ચાલો આમાં આપણે ત્રણ આકૃતિ જોવાની છે જેની આ મુખ્ય આકૃતિ છે। હવે એને આપણે બે ભાગમાં વહેંચવાની છે, પહેલી સપાટી માટે અને બીજી સપાટી માટે। તો હવે આપણે જે આકૃતિ લઈએ છીએ તે પહેલી સપાટી માટે। પહેલી સપાટી એટલે આપણે કીધું છે કે પહેલી સપાટી એટલે બિંદુ A, B અને આ C છે। આ એની મુખ્ય અક્ષ છે। બિંદુ P થી U જેટલા અંતરે આ વસ્તુ O મૂકી છે। ચાલો હવે આપણે માધ્યમની વાત કરીએ તો અહીં એ માધ્યમ એક છે જેનો વક્રીભવનાંક n1 છે। તેમાંથી પ્રકાશ એ માધ્યમ 2 માં જશે જેનો વક્રીભવનાંક એ n2 છે। તો વસ્તુનું આપાત કિરણ ON1 એ જુદી પાડતી સપાટીના બિંદુ n1 આગળ આપાત થાય છે। તો જુદી પાડતી સપાટી આગળ જો આપણે લંબ દોરીએ તો એ લંબ એ પહેલી સપાટીનું વક્રતા કેન્દ્ર છે જે છે C1 જેનું P થી અંતર એ ધારો કે r1 જેટલું છે। હવે જુદી પાડતી સપાટી આગળ દોરેલો લંબ અને આપાત કિરણ વચ્ચેનો આપાત કોણ એ ધારો કે I1 છે। તો પ્રકાશીય કિરણ એ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય છે। n1 પાતળું માધ્યમ અને n2 ઘટ માધ્યમ। તો આપણે જાણીએ છીએ કે પાતળામાંથી ઘટમાં જાય
તો એ લંબ તરફ વાંકો પડશે, એટલે વસ્તુઓનું પ્રતિબિંબ પહેલી સપાટી માટે બિંદુ I1 આગળ વધશે. તો N1 I1 એ પહેલી સપાટી માટે વક્રીભૂત કિરણ કહેવાય, જેને દોરેલા લંબ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો વક્રીભૂત કોણ એ ધારો કે R1 છે, જેનું બિંદુ P થી અંતર એ V1 જેટલું છે. ખાસ સમજો, આપણે બે સપાટી લેવાની છે, તો પહેલી સપાટી ABC માટે જે વસ્તુ છે O, જેનું પ્રતિબિંબ બિંદુ N1 I1 આગળ મળે છે, બરાબર, અને જે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં છે. વિદ્યાર્થીઓ, તમે આકૃતિ જોઈ હશે તો બેઠી આકૃતિ કે આપણે ગોળીય સપાટીની એક સપાટી માટે જોયું તેની તેજ છે, બરાબર ને? ચાલો હવે આપણે બીજી સપાટી માટે લઈએ છીએ. તો બીજી સપાટી કોણ છે? તો બીજી સપાટીનું નામ છે A, D અને C. આ બીજી સપાટી માટેનું છે, અને આ બિંદુ D આગળ આપણે બતાવી દઈએ મુખ્ય અક્ષ. ચાલો, તો પહેલી સપાટી માટે જે પ્રતિબિંબ હતું, પહેલી સપાટીનું જે પ્રતિબિંબ હતું એ બીજી સપાટી માટે વસ્તુ છે. ખાસ ધ્યાન રાખજો, પહેલી સપાટીનું જે પ્રતિબિંબ હતું એ બીજી સપાટી માટે, બીજી સપાટી ABC માટે વસ્તુ તરીકે વર્તે છે. તો બીજી સપાટી માટે જે વસ્તુ એ બિંદુ P થી ધારો કે V1 જેટલા અંતરે મૂકેલું છે, એટલે કે પહેલી સપાટી માટે જે વસ્તુ અંતર એ બીજી પહેલી સપાટી માટે પ્રતિબિંબ અંતર એ બીજી સપાટી માટે વસ્તુ અંતર છે. તો આ જે કિરણ છે એ બે માધ્યમને જુદી પાડતી સપાટી ના બિંદુ N2 પર આપાત થાય છે. તો જુદી પાડતી સપાટી આગળ આપણે લંબ દોરીએ તો એ લંબ એ બીજી સપાટીનું વક્રતા કેન્દ્ર C2 આપશે. તો વક્રતા કેન્દ્ર C2 અને લેન્સ વચ્ચેનું અંતર, જેને વક્રતા ત્રિજ્યા, બીજી સપાટીની વક્રતા ત્રિજ્યા R2 કહેવાશે. તો આ બીજી સપાટી માટે જે આપાત કિરણ અને દોરેલા લંબ વચ્ચેનો આપાત કોણ જે કેટલો છે? જે છે I જેટલો. હવે અહીંથી પ્રકાશ આપાત થશે અને એનું છેલ્લું પ્રતિબિંબ એ બિંદુ I આગળ મળશે. તો તેથી આ આપાત કોણ R2 અને આ વક્રીભૂત કોણ R2 છે, જેથી વસ્તુનું અંતિમ પ્રતિબિંબ એ I બિંદુએ મળે, જેનું લેન્સથી અંતર એ V જેટલું છે. તો ખાસ ધ્યાન રાખજો, પહેલી સપાટી માટે જે પ્રતિબિંબ છે એ બીજી સપાટી માટે વસ્તુ છે, એટલે કે પહેલી સપાટીનું જે પ્રતિબિંબ અંતર એ બીજી સપાટી માટે વસ્તુ અંતર છે. તો હવે આપણે સમજીએ બીજા રીતે કે આ જે સપાટી છે આ એટલે કે બીજી સપાટી જેમાં પ્રકાશ એ માધ્યમ 2 માધ્યમ 2 માંથી માધ્યમ 1 માં આવે છે.
પેઢીમાં ઘટમાંથી પાતળામાં આવે છે. તો એ રીતના આપણા સમીકરણ જરાક બદલાશે. તો પહેલું લખું છું સમીકરણ ગોળીય સપાટી ABC માટે. ચાલો ABC માટે વસ્તુ અંતર કોણ છે? પ્રતિબિંબ અંતર કોણ છે? અને વક્રતા ત્રિજ્યા કોણ છે? તો સપાટી ABC એટલે કે પહેલી સપાટી માટે વસ્તુ જે છે તે u છે, જેનું પ્રતિબિંબ v1 છે અને વક્રતા ત્રિજ્યા એ r1 છે. આ જે પ્રકાશીય માધ્યમ છે એ પાતળામાંથી ઘટ માધ્યમમાં પ્રકાશ જાય છે. તો માટે ગોળીય સપાટીનું સૂત્ર -n1/u +n2/v બરાબર n2 n1/r. પરથી આ સમીકરણ કેવું લખાશે? સપાટી ABC માટે તો -n1/u વસ્તુ અંતર તો અહીંયા આપણે u જ લઈએ છે +n2/v v પ્રતિબિંબ અંતર જે અહીંયા આપણે આકૃતિમાં v1 સિમ્બોલ થી દર્શાવેલો છે બરાબર n2 n1/. વક્રતા ત્રિજ્યા એ પહેલી સપાટીની વક્રતા ત્રિજ્યા છે r1 જેટલી. તો આપણે આ જે સમીકરણ છે તે કહી શકીએ કે જે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવવા માટેનું સમીકરણ છે, જેને આપણે 1 વડે દર્શાવીએ. હવે બીજી ગોળીય સપાટી, તો બીજી ગોળીય સપાટી કોણ છે? ABC. ABC માટે ચાલો એમના માટે વસ્તુ અંતર કોણ? પ્રતિબિંબ અંતર અને વક્રતા ત્રિજ્યા. તો વક્રતા ત્રિજ્યા તો r2 છે. હવે પહેલી સપાટી માટે જે પ્રતિબિંબ અંતર છે એ બીજી સપાટી માટે વસ્તુ કહેવાય અને બંનેનું છેલ્લું પ્રતિબિંબ એ બિંદુ v આગળ મળે છે, એટલે કે v અંતરે બિંદુ I આગળ મળે છે. તો અહીંયા પ્રકાશ એ જોજો પહેલી સપાટીમાં એટલે O થી આટલો ભાગ, પછી બીજી સપાટી એટલે તે ઘટમાંથી છેલ્લે પાતળામાં જવાનું. બરાબર? પહેલી સપાટીનું કિરણ પાતળામાંથી ઘટમાં ને n2 વાળી બીજી સપાટી માટે ઘટમાંથી પાતળામાં. એટલે અહીં પ્રકાશીય કિરણ એ ઘટમાંથી પાતળા માધ્યમમાં જાય છે. તો અહીં ગોળીય સપાટીનું સૂત્ર -n2/u +n1/v બરાબર n1 n2/r. પરથી શું લખાશે? બરાબર? ગોળીય સપાટી અહીંયા ઘટમાંથી પાતળામાં જાય એટલે આ જ સમીકરણ પર જ્યાં n1 થાય n2 ને n2 ના n1. ચાલો તો હવે આપણે કિંમત મૂકી દઈએ તો -n2/. હવે આમાં વસ્તુ અંતર તરીકે કોણ છે? v1 વત્તા v એટલે કે પ્રતિબિંબ અંતર બરાબર n1 n2 અને બીજી સપાટીની વક્રતા ત્રિજ્યા r2. વિદ્યાર્થીઓ તમને ડાયરેક્ટ જ સૂત્ર યાદ રહી જતું હોય અને આના પરથી ડાયરેક્ટ જ તમે આ લખી શકો તો સમીકરણ 1 અને 2 એ તમે અહીં ડાયરેક્ટ પણ દર્શાવી શકો છો. આ તો આગળના વિડિયોમાં સમીકરણ ભૂલી ગયા હોય એટલે આ સમીકરણ આ બંને સમીકરણ જસ્ટ લખેલા છે. બરાબર? એટલે એમાં કઈ પૂછવાતા નથી. હવે આપણે સમીકરણ
સમીકરણ નંબર 1 વત્તા 2 કરતા તો -n1/v પ્લસ n2/v1 ડાબી બાજુનો સરવાળો કરીએ તો અહીંયા છે હવે -n2/v1 પ્લસ n1/v બરાબર જમણી બાજુનો સરવાળો એટલે n2 n1/r1 વત્તા n1 n2/r2 ચાલો આ v1 બાદ કેન્સલ આ બંનેમાંથી n1 કોમન નીકળે એટલે n1 તો -1/u પ્લસ 1/v ચાલો આને ચેન્જ કરીએ n2 n1/r1 એઝ ઇટ ઇઝ રાખો અહીંયા છેદમાં r2 પણ એઝ ઇટ ઇઝ પણ n1 n2 ની જગ્યાએ n2 n1 કરવા જાઓ તો આગળ આવે માઈનસ તો n1 -1/u plus 1/v is equal to કોમન શું નીકળશે બંનેમાંથી n2 n1 અને કૌંસમાં 1/r1 -1/r2 ચાલો તો -1/u plus 1/v આ n1 ના બંનેના છેદમાં મૂકી દો તો n2 ના છેદમાં n1 n1 ના છેદમાં n1 એટલે આ 1 અને 1/r1 -1/r2 હવે અહીંયા આપણે જાણીએ છીએ કે n1 એટલે હવા છે જેનો વક્રી ભવનાંક 1 છે અને n2 એટલે કાચ છે જેનો વક્રી ભવનાંક ધારો કે લઈએ n કેમ તો કે આપણને ખબર નથી કે કાચ ત્રણમાંથી કયા પ્રકારનો વાપરેલો છે એટલા માટે અથવા તો ઘણી વખત કાચની જગ્યાએ કોઈ બીજું માધ્યમ વાપરી શકે પણ આજુબાજુ તો હવા છે એટલે હવાનો વક્રી ભવનાંક 1 લઈએ ને જો બંને જુદા માધ્યમ હોય હવાની જગ્યાએ કોઈ બીજું લીધેલું હશે તો પછી તમારે n2 n1 -1 વાળું સમીકરણ લઈ લેવું પડશે ચાલો તો -1/u plus 1/v તો n2 ની જગ્યાએ n n1 ની જગ્યાએ 1 એટલે સમીકરણ n -1 1/r1 -1/r2 થશે તો આ થઈ ગયું છે લેન્સ વડે તથા વક્રી ભવનાંકનું સમીકરણ હવે અહીંયા લેન્સ મેકરનું સમીકરણ એડ કરો જો આપણે આ જે વસ્તુ છે ને O એને અનંત અંતરે મૂકી હોય તો આપણને ખબર પ્રતિબિંબ ક્યાં મળે તો પ્રતિબિંબ એ f ઉપર મળે તો 1/∞ ની વેલ્યુ 0 અને 1/v ની જગ્યાએ થાય f તો લેન્સ મેકરનું સૂત્ર 1/f is equal to n - 1/r1 minus 1/r2 જેટલું થશે તો આ થઈ ગઈ આપણી લેન્સ વડે થતા વક્રી ભવનાંકનું સમીકરણ અને અંતમાં મળ્યું લેન્સ મેકરનું સમીકરણ 1/f બરાબર n - 1 કૌંસમાં 1/r1 - 1/r2